वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંધની અંદર 47મા અધ્યાયની અંદર જે ભ્રમર ગીત આવે છે એની કથા શ્રવણ કરતા હતા. આ ભ્રમર ગીત માતા રાધાજી ઉદ્ધવજીને ઉદ્દેશીને શ્રી કૃષ્ણ ભગવાનને ઠપકો આપતા થકા ગાઈ રહ્યા છે. આ પ્રમાણે રાધાજીની વાત સાંભળી ઉદ્ધવજી ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમે કૃતકૃત્ય છો, તમારું જીવન સફળ છે. દેવીઓ, તમે સંપૂર્ણ સંસાર માટે પૂજનીય છો, કેમ કે તમે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાનું હૃદય, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધેલું છે. દાન, વ્રત, તપ, હોમ, જપ, વેદાધ્યયન, ધારણા, ધ્યાન, સમાધિ અને કલ્યાણના અન્ય વિવિધ સાધનો દ્વારા ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એ જ પ્રયત્ન કરવો જોઈએ. અને તમને એ ભક્તિ જે છે એ સહજતાથી પ્રાપ્ત થઈ ગઈ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણએ તમારે માટે જે સંદેશો મોકલો છે એ સંદેશો આપ શ્રવણ કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગોપીઓ, એમાં શંકા નથી કે હું તમારા નેત્રોનું અટલ લક્ષ્ય છું, તમારો જીવન સર્વસ્વ છું, પરંતુ હું જે તે તમારાથી આટલો દૂર રહું છું તેનું કારણ એ જ છે કે તમે નિરંતર મારું ધ્યાન કરી શકો. શરીરથી દૂર રહેવા છતાં પણ મનથી તમે મારા સાનિધ્યનો અનુભવ કરો, તમારું મન મારી પાસે રાખો. કેમ કે સ્ત્રીઓ અને અન્ય પ્રેમીઓનું ચિત્ત પોતાના પરદેશી પ્રિયતમમાં જેટલું નિશ્ચલ ભાવે લાગેલું રહે છે તેટલું નેત્રોની સમીપ પાસે રહેનારા પ્રિયતમમાં લાગતું નથી. અશેષ વૃત્તિઓથી રહિત સંપૂર્ણ મન મારામાં પરોવીને જ્યારે તમે મારું અનુસ્મરણ કરશો ત્યારે શીઘ્ર જ સદાને માટે મને પ્રાપ્ત થઈ જશો. હે કલ્યાણી ગોપીઓ, જે સમયે મેં વૃંદાવનમાં શરદ પૂર્ણિમાની રાત્રિમાં રાસક્રીડા કરી હતી તે સમયે જે ગોપીઓ સ્વજનો દ્વારા રોકી લેવાથી વ્રજમાં જ રહી ગઈ હતી, મારી સાથે રાસ વિહારમાં સામેલ ન થઈ શકી, તે મારી લીલાઓનું સ્મરણ કરવાથી મને પ્રાપ્ત થઈ ગઈ હતી. તેમને પણ મારી પ્રાપ્તિ થઈ ગઈ છે. તે જ પ્રમાણે તમને પણ હું મળીશ, માટે આપ નિરાશ ન થાઓ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને પોતાનો સંદેશો મોકલેલો. એ સંદેશો સાંભળી ગોપીઓને ઘણો આનંદ થયો.
અને તેમના સંદેદાથી તેમને શ્રી કૃષ્ણના સ્વરૂપની અને એક એક લીલાઓની યાદ આવવા માંડી. તે પછી ગોપીઓ જે છે એ ઉદ્ધવજીનું ઘણું સન્માન કરે છે. નંદ બાવાના વ્રજમાં જેટલા દિવસ ઉદ્ધવજી રહ્યા એટલા દિવસ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની ચર્ચા થતી રહી. અને અંતે જ્યારે ઉદ્ધવજી પુનઃ મથુરા જવા માટે તૈયાર થયા ત્યારે ગોપીઓએ, માતા યશોદાએ, નંદરાયજીએ એમને શ્રી કૃષ્ણને માટે અનેક ભેટો આપી. જે ભેટો લઈને ઉદ્ધવજી પુનઃ મથુરા જવા માટે તૈયાર થયા છે. જતા જતા ઉદ્ધવજીના મુખમાંથી ગોપીઓના મહિમાના કેટલાક વાક્યો જે છે એ સરી પડેલા છે. શ્રીમદ ભાગવતના 47મા અધ્યાયની અંદર 58થી લઈને 63મા શ્લોક પર્યંત જે વાક્યો ઉદ્ધવજી ગોપીઓને માટે બોલે છે એ વાક્ય બહુ ધ્યાન દઈને શ્રવણ કરવા યોગ્ય છે. ઉદ્ધવજી કહે છે કે આ પૃથ્વી પર માત્ર આ ગોપીઓનું જ શરીર ધારણ કરવું શ્રેષ્ઠ અને સફળ છે. કેમ કે એ શરૂઆતમાં શ્રી કૃષ્ણના પરમ પ્રેમમય દિવ્ય મહાભાવમાં સ્થિત થઈ ગઈ છે. પ્રેમની આ સર્વોચ્ચ સ્થિતિ સંસારના ભયથી ભયભીત મુક્ષુઓ માટે જ નહીં, બલકે મોટા મોટા મુનિઓ, મુક્ત મહાત્માઓ તથા અમારા જેવા ભક્તો માટે પણ હજી ઈચ્છવા યોગ્ય જ છે. અમને આવા પ્રેમની પ્રાપ્તિ થઈ શકી નથી. સાચું જ છે, જેમ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથાના રસનો ચસ્કો લાગી ગયો તેમને ઉત્તમ કુળ, બ્રાહ્મણોના સંસ્કારો અને મોટા મોટા યજ્ઞ યાગાદિકથી શું પ્રયોજન? અર્થાત જો ભગવાનના લીલા કથા રસની પ્રાપ્તિ ન થઈ, તેમાં રુચિ ન થઈ, તો અનેક મહાકલ્પો સુધી વારંવાર બ્રહ્માજીનું પદ મેળવવાથી પણ 100 લાભ. ઉદ્ધવજી અહીં કહે છે કે જેને ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથાના રસનો ચસ્કો લાગી ગયો છે તેમને ઉત્તમ કુળ, બ્રાહ્મણોના સંસ્કાર અને મોટા મોટા યજ્ઞ યાગાદિકથી શું પ્રયોજન? કહેવાનું તાત્પર્ય એ છે કે જાતિએ કરીને હીન હોય, પરંતુ એનું મન પરમાત્માના ચરણાર વિંદરની અંદર આસક્ત થઈ ગયું, તો એવી વ્યક્તિને ઉત્તમ કુળથી પણ કોઈ પ્રયોજન નથી. એને બ્રાહ્મણોચિત સંસ્કારની પણ જરૂર નથી અને મોટા મોટા યજ્ઞ યાગાદિકની પણ જરૂર નથી. કારણ કે આ બધું કરીને અંતે તો ભગવાનના ચરણાર વિંદરની અંદર મનને સ્થિર જ કરવાનું છે. માટે ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા ની સન્મુખ શ્રેષ્ઠ જાતિ, શ્રેષ્ઠ કુળ, શ્રેષ્ઠ સંસ્કાર એની જરૂર નથી હોતી. ભગવાન તો એ જુએ છે કે આ જીવાત્માનું મન જે છે એ મારા ચરણાર વિંદરની અંદર કેટલું સ્થિર છે. ગોપીઓ જે છે એ જાતિએ કરીને વૈશ્ય છે, પરંતુ એનું મન જે છે એ ભગવાન ચરણાર વિંદરના રસની અંદર નિમગ્ન થઈ ગયું છે. જ્યારે પેલી બાજુ મથુરાના બ્રાહ્મણો
જે જાતિએ કરીને ગોપીઓ કરતા શ્રેષ્ઠ છે, દ્વિજાતિના સંસ્કાર પણ એમને થયા છે, પરંતુ એ લોકો ભગવાનને ઓળખી નથી શક્યા. એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે ને, એ જાતિ કુળ ઇત્યાદિથી રાજી નથી થતા. એ કેવલ પ્રેમથી જ રાજી થાય છે. રામ હી કેવલ પ્રેમ પ્યારા, ગોસ્વામીજી કહે છે. ઉદ્ધવજી કહે છે, ક્યાં આ વનવાસી આચાર જ્ઞાન અને જાતિથી હીન ગામડાની ગમાર ગોવાલણો અને ક્યાં સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી કૃષ્ણમાં આવો અનન્ય પ્રેમ. અહો ધન્ય છે, ધન્ય છે. આનાથી સિદ્ધ થાય છે કે કોઈ ભગવાનના સ્વરૂપ અને રહસ્યને ભલે જાણ્યા વિના તેમની સાથે પ્રેમ કરે, તેમની ભક્તિ કરે, તો તેઓ સ્વયં પોતાની શક્તિથી, પોતાની કૃપાથી તેનું પરમ કલ્યાણ કરી દે છે. બરાબર તે જ પ્રમાણે જેમ કોઈ અજાણતા અમૃતપાન કરી લે તો તે પોતાની વસ્તુ શક્તિથી જ પીનારાને અમર બનાવી દે છે. ગોપીઓનો ભગવાન શ્રી કૃષ્ણને વિશે કાંત ભાવ હતો, અર્થાત એ કામ ભાવથી ભગવાનને પ્રેમ કરતી હતી. પરંતુ જે પ્રમાણે અજાણતાથી અમૃતપાન કરનારો પણ અજર અમર થઈ જાય છે, તે જ પ્રમાણે શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત સચ્ચિદાનંદ મૂર્તિ છે. ગોપીઓએ કામ ભાવથી એને પ્રેમ કર્યો તો પણ એ નિર્ગુણ થઈ ગઈ અને ભગવાનની માયાને તરી ભગવાનના ધામમાં ગઈ. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા પ્રથમના 42મા વચનામૃતમાં કહેલી છે. ભક્તો, ભગવાનની અંદર કેવલ તમારે જોડાવવાનું છે. તમે કામ ભાવથી જોડાઓ, દ્વેષ ભાવથી જોડાઓ, સ્નેહ ભાવથી જોડાઓ કે સૌહાર્દ ભાવથી જોડાઓ, બસ ભગવાનની સાથે સંબંધ જોડવાની જરૂર છે. દ્વેષ ભાવથી શિશુપાલ જોડાયો, દંતવક્ર જોડાયો તો એ લોકો પણ આ સંસારથી તરી ગયા છે. તેમ ગોપીઓ જે છે એ કામ ભાવથી ભગવાનને પ્રેમ કરે છે, છતાં પણ એ ભગવાનની માયા તરી ગઈ. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ સચ્ચિદાનંદ મૂર્તિ છે. ભલે ગોપીઓનો પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણને માટે કામ ભાવનો હતો, પરંતુ જે પ્રમાણે પારસનો સ્પર્શ અજાણતાથી લોખંડને થઈ જાય તો પણ એ સુવર્ણ થઈ જાય છે, તે જ પ્રમાણે ગોપીઓ જે છે એ પણ કામ ભાવથી ભગવાનની સાથે જોડાય તો એ નિર્ગુણ થઈને ભગવાનની માયાને તરી ગઈ. ઉદ્ધવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણે રાસલીલા વખતે આ વ્રજાંગનાઓના ગળામાં પોતાનો શ્રીહસ્ત પધરાવીને તેમના મનોરથ પૂર્ણ કર્યા. તેમને ભગવાને જે કૃપાપ્રસાદનું દાન કર્યું, તેમને જેવું પ્રેમ દાન કર્યું, તેવું ભગવાનના પરમ પ્રેમાસ્પદ નિત્ય સંગીની વક્ષસ્થળ પર બિરાજમાન લક્ષ્મીજીને પણ પ્રાપ્ત થયું નથી. કમળદેવી સુગંધ અને કાંતિયુગ દેવાંગનાઓને પણ પ્રાપ્ત થયું નથી. પછી અન્ય સ્ત્રીઓની તો વાત જ શી કરવી. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને જે આનંદની પ્રાપ્તિ કરાવી, એવી પ્રાપ્તિ તો માતા લક્ષ્મીજીને પણ ભગવાને કરાવી નથી તો દેવાંગનાઓને પણ કરાવી. આ પ્રમાણે ગોપીઓને જે પ્રાપ્તિ થઈ છે એ સર્વોચ્ચ પ્રાપ્તિ છે. હવે ઉદ્ધવજી જે વાત કહી રહ્યા છે એ અત્યંત વિચારવા યોગ્ય છે. ઉદ્ધવજી કહે છે,
આસામહો ચરણરેણુજુષામહં શ્યામ વૃંદાવને કિમપી ગૌલમલતૌષધીનાં યાદુસ્ત્યજં સ્વજનમાર્યપથં ચ હિત્વા ભેજુર્મુકુંદ પદવીં શ્રુતિભિર્વિમૃગ્યામ. અર્થાત હે પ્રભુ, મારા માટે તો સર્વશ્રેષ્ઠ વાત એ જ હશે કે હું વૃંદાવન ધામમાં કોઈ વૃક્ષલતા અથવા વનસ્પતિ જડીબુટ્ટી રૂપે જ બની જાઉં તો મને આ ગોપીજનોની ચરણરજ નિરંતર સેવન કરવા માટે મળતી રહેશે. આમની ચરણરજમાં સ્નાન કરીને હું ધન્ય થઈ જઈશ. ધન્ય છે આ ગોપીઓ. જુઓ તો ખરા, જેમને છોડવા અત્યંત દુષ્કર છે તેવા સ્વજનો તથા લોક વેદની આર્ય મર્યાદાનો પરિત્યાગ કરીને આપણે ભગવાનની પદવી, તેમની સાથે તન્મયતા, તેમનો પરમ પ્રેમ પ્રાપ્ત કરી લીધો. બીજાઓની તો વાત ક્યાં છે. ભગવદ વાણી, તેમના નિશ્વાસરૂપ સમસ્ત શ્રુતિઓ, ઉપનિષદો પણ હજી સુધી ભગવાનના પરમ પ્રેમમય સ્વરૂપને શોધ્યા કરે છે, પ્રાપ્ત કરી શકતા નથી. ઉદ્ધવજી અહીં ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ, જો આપ મારા પર અત્યંત પ્રસન્ન થયા હોવ તો મને વૃંદાવનની અંદર કોઈ વૃક્ષ, કોઈ લતા અથવા વનસ્પતિનો દેહ આપજો, જેથી કરીને આ ગોપીઓની ચરણાર વિંદરની રજ જે છે એ મારા પર પડે તો હું પવિત્ર થઈ જાઉં. વિચાર કરો, ઉદ્ધવજી ક્યાં છે? બૃહસ્પતિજીના શિષ્ય છે, ભગવાનના અંતરંગ સેવક છે. ભગવાનની ઉચ્છિષ્ટ પ્રસાદી એ ગ્રહણ કરે છે, એ પણ પોતાનું માન મૂકી આ વ્રજની જે વ્રજાંગનાઓ છે તેના ચરણની રજ પ્રાપ્ત થાય એટલે માટે અત્યંત તામસ દેહ, એવો વૃક્ષનો દેહ, લતાનો દેહ ધારણ કરવાની ભગવાનને પ્રાર્થના કરે છે. તો એ વ્રજની ગોપીઓની સ્થિતિ કેવી હશે? એટલે જ માટે નારદ ભક્તિ સૂત્રની અંદર નારદજી ભગવાનની ભક્તિ કોના જેવી કરવી તો ત્યાં કહે છે યથા વ્રજ ગોપિકા નામ, કે જે પ્રમાણે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી હતી તેવી ભક્તિ કરવી. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં કહે છે ગોપીઓના જેવી ભક્તિ. ભલે એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે કામ ભાવથી જોડાયેલી હતી, પરંતુ એની ભક્તિ જે છે એ ભક્તિની પરાકાષ્ઠા હતી. ઉદ્ધવજી કહે છે કે સ્વયં ભગવતી લક્ષ્મીજી જેમની પૂજા કરે છે, બ્રહ્મા, શંકર વગેરે પરમ સમર્થ દેવતાઓ, પૂર્ણકામ, આત્મારામ અને મોટા મોટા યોગેશ્વરો પોતાના હૃદયમાં જેમનું ચિંતન કરતા રહે છે, ભગવાન શ્રી કૃષ્ણના તે જ ચરણાર વિંદરને રાસ લીલા વખતે ગોપીઓએ પોતાના વક્ષસ્થળ પર પધરાવ્યા અને તેમનું આલિંગન કરીને પોતાના હૃદયની બળતરા, વિરહ વ્યથાને શાંત કરી. મોટા મોટા યોગેશ્વરો જેમના ચરણાર વિંદરની પૂજા કરે છે, એનું ધ્યાન કરે છે, એ જ પરબ્રહ્મ પરમાત્માના ચરણાર વિંદરનો સ્પર્શ કરવાનો અવકાશ પણ એ લોકોને પ્રાપ્ત થતો નથી. એ જ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણાર વિંદરને એ ગોપીઓએ રાસ લીલા વખતે પોતાના વક્ષસ્થળની ઉપર ધારણ કરી લીધેલા હતા. ઉદ્ધવજી કહે છે વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદરેણુમભીક્ષણશઃ યાસામ હરિ કથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ.
અર્થાત કે નંદ બાવાના વ્રજમાં રહેવાવાળી ગોપાંગનાઓની ચરણ રજને હું વારંવાર પ્રણામ કરું છું, તેને મસ્તક પર ચડાવું છું. અહો આ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા વિશે ગાયેલું હરિકથા ગીત આ ત્રણેય લોકને પવિત્ર કરનારું રહેશે. ઉદ્ધવજી જેવા વેદાંગના પ્રારંગત પંડિત પણ આ ગામડાની ગમાર ગોપીઓના ચરણાર વિંદકની રજને પ્રણામ કરે છે. તે પછી ઉદ્ધવજી નંદ બાવા, યશોદાજી અને ગોપીઓની વિદાય લઈને મથુરા આવે છે અને મથુરા આવી ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓની સ્થિતિની વાત કરે છે. ઇતર ગ્રંથોની અંદર લખેલું છે કે ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કરે છે કે પ્રભુ, આપે આવું શા માટે કહ્યું? આપ શા માટે એ લોકોને ત્યાગ કરીને આવ્યા? ભગવાન શ્રી કૃષ્ણ એને કઈ ઉત્તર આપતા નથી. બસ ઉદ્ધવજીને ભેટી પડે છે. ભગવાન શ્રી કૃષ્ણના નેત્રમાંથી અશ્રુઓ જે છે એ સરી પડે છે. ભક્તો, ગોપીઓની જે ભક્તિ જે છે એ ભક્તિ એ સર્વોત્તમ ભક્તિ છે. મોટા મોટા યોગેશ્વરો જે છે એ પણ એમના ચરણારવિંદની રજ જે છે પોતાના મસ્તક પર ધારણ કરે છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવતની ટીકાની અંદર ગોપીઓને પ્રેમ સંન્યાસી કહીને બોલાવેલી છે. આ પ્રમાણેની ઉચ્ચ સ્થિતિની ઉપર ગોપીઓ આરૂઢ હતી. એ જ્યાં પણ દ્રષ્ટિ કરતી હતી ત્યાં એને ભગવાન શ્રી કૃષ્ણનો અનુભવ થતો હતો. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના 47મા અધ્યાયની અહીં પૂર્ણાહુતિ થાય છે. 47મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈને અક્રૂરજી ઉદ્ધવજી વ્રજમાં ગયા હતા અને વ્રજમાંથી એ પુનઃ મથુરા આવેલા હતા. એ કથા આ અધ્યાયની અંદર છે. હવે અધ્યાય 48ની આપણે વાત કરીએ. અધ્યાય 48ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કુબજાને ઘરે પધારે છે તથા અક્રૂરજીના ઘરે પધારે છે. એ કથા આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, ત્યાર પછી સર્વાત્મા તથા સર્વના સાક્ષી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મળવાની આકાંક્ષા રાખીને વ્યાકુળ થઈ ગયેલી કુબજાનું પ્રિય કરવા તેને સુખ આપવાની ઈચ્છાથી તેના ઘરે ગયા. કુબજાનું ઘર બહુ કિંમતી વસ્તુઓથી સંપન્ન હતું. તેમાં શૃંગાર રસને વધારનારી અનેક સાધન સામગ્રીઓ પણ ભરપૂર હતી. મોટીના તોરણો, પતાકાઓ, ચંદરવા, શૈયાઓ અને બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનને પોતાને ઘેર આવતા જોઈને કુબજા તુરત એકદમ ઊભી થઈ ગઈ અને સખીઓની સાથે આગળ આવીને તેણે વિધિપૂર્વક ભગવાનનો સ્વાગત સત્કાર કર્યો. પછી શ્રેષ્ઠ આસન વગેરે આપીને વિવિધ ઉપચારોથી તેમની વિધિપૂર્વક પૂજા કરી. કુબજાએ ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજીનું પણ યથોચિત પૂજન કર્યું, પરંતુ તેઓ
કુબ્જા દ્વારા અપાયેલા આસનને સ્પર્શ કરીને જમીન પર બેસી ગયા, કારણ કે પોતાના સ્વામીની સામે તેમણે આસન પર બેસવાનું ઉચિત ન માન્યું. ભક્તો, અહીં આ લીલાની અંદર ખાસ તમે ધ્યાન રાખજો. ભગવાન શ્રી કૃષ્ણ કુબ્જાને ઘરે ગયા છે તો ઉદ્ધવજીને સાથે લઈને ગયા છે, એકાકી નથી ગયા. ઉદ્ધવજી જેવા પરમ ભાગવત, વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન ભગવાન શ્રી કૃષ્ણની સાથે તે સમયે છે. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ હોવા છતાં પણ લોક વ્યવહારનું અનુકરણ કરતા રહીને તુરત જ તેના બહુ કિંમતી પલંગ પર જઈને બિરાજમાન થયા. કુબ્જા, સ્નાન, અંગરાગ, વસ્ત્ર, આભૂષણ, હાર, ચંદન, અત્તર, પાન અને સુધાસૌ વગેરેથી પોતાને બહુ જ શણગારી લીલાપૂર્વક હસતી તેમજ વિલાસપૂર્વક જોતી શ્રી કૃષ્ણની પાસે આવી. કુબ્જા નવા સમાગમના સંકોચથી ખમચાતી હતી, ત્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણે તેને પોતાની પાસે બોલાવી લીધી અને તેનો કંકણથી શોભતો હાથ પકડીને પોતાની પાસે બેસાડી દીધી અને તેની સાથે ક્રીડા કરવા લાગ્યા. પરીક્ષિત, કુબ્જાએ આ જન્મમાં ભગવાનને માત્ર ચંદન આપ્યું હતું. તે જ એક શુભ કર્મના ફલ સ્વરૂપ તેને આવો અનુપમ અવસર પ્રાપ્ત થયો. કુબ્જા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને પોતાના કામ સંતપ્ત હૃદય, વક્ષસ્થલ અને નેત્રો પર પધરાવીને તે ચરણોની દિવ્ય સુગંધ લેવા લાગી અને આ પ્રમાણે તેણે પોતાના હૃદયના લાંબા સમયના તાપને શાંત કર્યું. આ પ્રમાણે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરીને આનંદમગ્ન થઈ ગઈ. પરીક્ષિત, કુબ્જાએ માત્ર શ્રીકૃષ્ણને ચંદન આપ્યું હતું, એટલાથી જ તેને તે સર્વશક્તિમાન ભગવાનની પ્રાપ્તિ થઈ, જેઓ કૈવલ્ય મોક્ષના અધીશ્વર છે અને જેમની પ્રાપ્તિ અત્યંત કઠણ છે, પરંતુ તે અભાગણીએ તેમને પ્રાપ્ત કરીને પણ ગોપીઓની જેમ સેવા ન માંગતા આ જ માંગ્યું. કુબ્જાએ કહ્યું, હે પ્રિયતમ, આપ થોડો સમય અહીં રહીને મારી સાથે ક્રીડા કરો, કેમ કે હે કમલનયન, હું આપને છોડી શકું એમ નથી. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બધાનું માન રાખવાવાળા અને સર્વેશ્વર છે. તેમણે અભિષ્ટ વરદાન આપીને તેની પૂજાનો સ્વીકાર કર્યો અને પછી પોતાના પ્રિય ભક્ત ઉદ્ધવજીની સાથે પોતાના સર્વ સન્માનિત ઘરે પાછા આવ્યા. પરીક્ષિત, ભગવાન બ્રહ્મા વગેરે સમસ્ત ઈશ્વરોના પણ ઈશ્વર છે. તેમને પ્રસન્ન કરવા જીવને માટે બહુ કઠણ છે. જે કોઈ તેમને પ્રસન્ન કરીને તેમની પાસે વિષય સુખ માગે છે તે ખરેખર દુર્બુદ્ધિ છે, કેમ કે વાસ્તવમાં વિષય સુખ અત્યંત તુચ્છ છે. દુરારાધ્યમ સમારાધ્ય વિષ્ણુમ સર્વેશ્વરેશ્વરમ યો વૃણીતે મનોગ્રાહ્યમ અસત્વાન કુમનીશ યશો. આ પ્રમાણે સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઈશ્વરોના પણ ઈશ્વર છે. તેમને પ્રસન્ન કરવા બહુ કઠણ છે, પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પ્રસન્ન થઈ જાય અને જે પણ કોઈક વ્યક્તિ એમની પાસે પોતાનું કલ્યાણ કે પરમ પ્રેમમયી એમની ભક્તિ ન માંગતા જો વિષય સુખ માંગે ને, સમજજો કે આની બુદ્ધિ જે છે એ કલિયુગે હરી લીધેલી છે. આ વ્યક્તિ દુર્બુદ્ધિ છે, કારણ કે વિષય સુખ તો જે છે
એ તો પશુ આદિક દેહની અંદર પણ પ્રાપ્ત થાય છે. આવા લોકો કેવા છે કે ભગવાનને સાધન બનાવી વિષય સુખરૂપ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. એ લોકો ભગવાનને સાધન બનાવે છે અને પ્રાપ્તિ શું? તો વિષય સુખ. ભક્તો ક્યારેય પણ ભગવાનને સાધન બનાવીને વિષય સુખની પ્રાપ્તિ ન કરતા. ભગવાનને સાધન બનાવી સાધ્ય કેવલ કેવલ ભગવાનને જ બનાવજો. લક્ષ્ય કેવલ કેવલ ભગવાન જ રાખજો. આ પ્રમાણે તમે કરશો તો જ તમે સુબુદ્ધિ કહેવાશો, અન્યથા દુર્બુદ્ધિ કહેવાશો. ભલે કુબજા વિષય સુખને ઈચ્છતી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ એને એ સુખ આપ્યું, પરંતુ આપણે એવું નથી માગવાનું. ભગવાન પ્રસન્ન થાય ને તો એમની પાસે કેવલ ને કેવલ એમના ચરણાર વિંદરની ભક્તિ માંગજો. કારણ કે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે, મુક્તિ દદાદી કરહિચિત ન ભક્તિ યોગ. મુક્તિ દદાતી કરહિચિત ન ભક્તિ યોગ. ભગવાન મુક્તિ આપી દે છે પરંતુ ભક્તિ આપતા નથી. કારણ કે ભક્તિ જો આપી દે તો પછી વ્રજ વનિતા કર તાળી બજાવે, નટવર ઠઈ ઠઈ નાચે. પછી ભગવાને બંધનમાં આવી જવું પડે છે. એણે પછી ભક્તના ઈશારે નૃત્ય કરવું પડે છે. માટે મુક્તિની પણ ઈચ્છા ન રાખતા, ભગવાનની ભક્તિની ઈચ્છા રાખજો. આ પ્રમાણે કુબ્જાને કૃતાર્થ કરી ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ અક્રૂરજીને આપેલા વચન પ્રમાણે એમના ઘરે પધારે છે. અક્રૂરજીએ જોયું કે મારા આરાધ્ય દેવ મનુષ્ય લોકની અંદર જે સર્વોત્તમ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી વગેરે પધારી રહ્યા છે. અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીને નમસ્કાર કર્યા. આ ઉપરાંત ઉદ્ધવજી પણ એમની સાથે હતા, એમને પણ નમસ્કાર કર્યા. ત્યારબાદ એ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગૃહમાં પધરાવે છે. ભગવાનની 1600 ઉપચારોથી પૂજા કરે છે અને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને કહે છે કે કાકાશ્રી, તમે અમારા ગુરુ છો, હિતચિંતક છો, અમારા વંશની અંદર અત્યંત પ્રશંસનીય છો. માટે અમે તમને એક કાર્ય સોંપીએ છીએ. એ કાર્ય જઈને આપ પાર પાડો. કાર્ય એ છે કે પાંડુ રાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો પોતાની માતા કુંતી સાથે હસ્તિનાપુરમાં રહ્યા થકા બહુ કષ્ટ ભોગવી રહ્યા છે. માટે આપ શ્રી હસ્તિનાપુર જાઓ અને અમારી બુવા કુંતી દેવી તથા પાંડવોના સમાચાર જાણીને આવો. ભગવાનની આજ્ઞા થતાં અક્રૂરજી હસ્તિનાપુર જવા માટે તૈયાર થાય છે. અક્રૂરજી હસ્તિનાપુર આવે છે અને ત્યાં ઘણા મહિનાઓ સુધી સ્થિર થઈને રહે છે. હસ્તિનાપુર
વાસ દરમિયાન અક્રૂરજી કુંતાજીને મળે છે, વિદુરજીને મળે છે, ભીષ્મ પિતામહને મળે છે, ધૃતરાષ્ટ્રને પણ મળે છે. અને એ ધૃતરાષ્ટ્ર અને એમના પુત્રોની એક એક હરકતની ઉપર નજર રાખતા હોય છે. અક્રૂરજીએ જોયું કે ધૃતરાષ્ટ્ર કેવલ નામ માત્રનો રાજા છે. એનું મન જે છે એ પોતાના પુત્ર દુર્યોધન અને એના સહાયકોના હાથે વિચાઈ ચૂકેલું છે. એ પાંડવોની સાથે ઉચિત ન્યાય નથી કરતો. તે પછી અક્રૂરજી ધૃતરાષ્ટ્રને હિતનો ઉપદેશ આપીને પુનઃ મથુરા આવે છે. અને મથુરા આવી ભગવાન શ્રી કૃષ્ણને પાંડવોના બધા સમાચાર આપે છે. અને ધૃતરાષ્ટ્ર અને એમના પુત્રોની એક એક ચેષ્ટાની વાત પણ ભગવાનને કરે છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતની અંદર 48મો અધ્યાય અને 49મો અધ્યાય જે છે એ વિરામ અપાઈ જાય છે. અને એની સાથે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધની પણ સમાપ્તિ થાય છે. ભક્તો, આ કથાની મધ્યની અંદર 48મા અધ્યાયની અંદર કુબજા અને શ્રી કૃષ્ણના સમાગમની જે વાત આવે છે એ વાતને લઈને કેટલાક દુષ્ટ લોકો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના આ ચરિત્રની ઉપર આંગળી ચીધે છે. એ લોકો બધા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાના ઘરે જઈને કુબજાની સાથે વ્યભિચાર કર્યો. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કુબજાની સાથે શિંગાર ક્રીડાની અંદર પ્રવૃત્ત થયા છે. પરંતુ એ લોકોની આ બધી જ વાતો જે છે એ સંપૂર્ણપણે ગલત છે. હવે પછીના પ્રવચનની અંદર હું એ બધી જ બાબતનો પ્રકાશ કરીશ કે ભગવાન શ્રી કૃષ્ણએ કુબજાની સાથે કોઈ પણ ગલત કાર્ય કરેલું નથી. આ અધ્યાયની અંદર સુખદેવજી મહારાજે જે સંસ્કૃતની અંદર શબ્દનો પ્રયોગ કરેલો છે એ બધા શબ્દની ઉપર ધ્યાન આપવાનું છે. અને એ શબ્દોનો અર્થ શું થાય છે એના પર પણ ધ્યાન આપવાનું છે. તો હવે પછીના પ્રવચનની અંદર હું એ બધી જ બાબતની ઉપર પ્રકાશ કરીશ કે શ્રી કૃષ્ણ ભગવાને કુબજાની સાથે કોઈ પણ ગલત કાર્ય કરેલું નથી. ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણપણે નિર્દોષ હતા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર કેટલી હતી એ બધી બાબતોનો પણ આપણે ત્યાં વિચાર કરશું. અને શાસ્ત્રીય દ્રષ્ટિએ અને લૌકિક દ્રષ્ટિએ બંને રીતે આ ચરિત્ર જે છે તેને આપણે નિહાળશું. અને એ ચરિત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ રીતે નિર્દોષ છે અને કુબજા જે છે એ પણ સંપૂર્ણ રીતે નિર્દોષ છે. એ બાબત જે છે એ આપણે નિહાળશું. લોકોને શાસ્ત્રોનું અધ્યયન કર્યા વગર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની ઉપર આંગળી ચીંધવાની બહુ જ ખરાબ ટેવ પડી ગયેલી છે. એ લોકો ભગવાન શ્રી કૃષ્ણની આ પવિત્ર લીલાઓ જે છે તેની સન્મુખ પણ શંકાઓ કરે છે. પરંતુ એ લોકોની એ બધી શંકાઓ જે છે એ સંપૂર્ણ રીતે ગેરવ્યાજબી છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધી બાબતની ચર્ચા કરશું. ત્યાં લગીન
બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.